માતાજી મિત્રો, કેમ છો? અમારા વિડીયો જોતા હશે બધા મજામાં જ છે. કહેવાય ને કે જોવાય તો બધા ગોદડા તપવા બધા આણા નહીં પણ હમણાં કર્યા હતા ને બધા ગોદડા હે બધા નાખ્યા હે તપવા તપી જાય. સાફ સફાઈ તો હમણાં જ કરી નાખી હતી એટલે એવું તો કઈ આપણે નથી કરવાનું. ગોદડા ગાદલા બધું નાખી દીધું. જો લુગડા કોતક બધું હું કામ બામ કરીને થઈ ગઈ છું નવરી. હમણાં થઈ જશે બપોરનો ટાઈમ. હમણાં બધા બી આવશે ઘરે. રાજવી ને ગયા હે ભણવા તો પપ્પા ગયા હે કામે. બધા વહી ગયા હે. હું એક ઘરે હોઉં એટલે હું નવરી થઈ ગઈ હોઉં. આપણે એમ થયું તો હું નવરી હોઉં તો આજ તો કીધું ઘરે આવે તો બધા ખુશ થઈ જાય. તો બનાવવું હોય તો અળવીના ઢોકરા. જો અળવી અસર ધોઈ નાખી છે. ઘરની જળવી છે પણ ધોઈ નાખી છે. જો અસર પાંદડા ધોઈ ગયા છે. ધોઈને ત્યાંની પંખે વેગામી ફૂંકાઈ જાય. ફૂંકાઈ જાય પછી આપણે બનાવવાના એના ઢોકરા. જો લઈ લીધો છે. હવે મસાલો લેવાનો સીણાનો લોટ ને બધું લઈ લો પછી બનાવી નાખીએ આપણે આજ તો ઢોકરા. હાલો આગળ અમારો વિડીયો જોતા રહ્યો. લઈ લીધું છે ઢોકરિયું. ઢોકરિયામાં નાખી દીધું છે પાણી. આ બાજુ મરચું, મીઠું, હળદર અને આ ધાણા જીરું છે. અને આ છે સીણાનો લોટ. એમાં નાખવાનું પાણી. હાલો હવે કરી નાખીએ આપણે મસાલો તૈયાર ને પછી આમાં જે આ કાઢવાનું થાય છે. આ કાઢીને પછી ઢોકરા મેકવાનું થાય છે. તો હાલો કરી નાખી તૈયાર. તો આમાં મીઠું મરચું બધું નાખી દીધું છે. ચણાનો લોટ ને બધું અળવીના જો પાનના દાંડલા કાપી નાખ્યા છે આ બધા. હવે ખાલી આમાં ચણાનો લોટ ચોપડવાનો છે. પછી આમ ગોળ ગોળ કરી ઢોકરિયામાં ચડવા મેકી દેવાના છે. તો હાલો આગળ વિડીયો જોઈએ. આ રીતે કંઈક કરી નાખ્યો ચણાનો લોટ અમે બધો એમાં કરી નાખ્યો. આવી રીતે લઈ નાખ્યું હોય. પાંદડા અહીંયા રાખી દઈશું. પછી આ સીણાનો લોટ આમાં ચોપડી દેવાનો થાય. કાંઈ તો હરખું નથી થતું એટલે ચોપડીને પછી તમને બતાવું. આવી રીતે એક પાંદડામાં ચોપડી દીધો. હવે બીજું પાંદડું આપણે મેકી દઈશું આવી રીતે. આવી રીતે મેકી દઈશું. હવે એમાં પણ આપણે ચોપડી વાળશું સીણાનો લોટ. થઈ જાય મસ્ત મજાનું. પછી જો આવી રીતે આમ વારી દેવાના. અસર વળી ગયા પછી આને ઢોકરિયામાં મેકી દઈશું આપણે. મેકાઈ ગયું. તો હાલો હવે આ બધા કે પડ્યા છે આ બધા આપણે કરી નાખી. જલ્દી મેકી દે. 12 વાગી ગયા છે. હમણાં બપોરા કરવા બધા આવી ગઈ છે. હાલો એના માટે આજ સરપ્રાઈઝ કરી નાખી. તો બધામાં ભરી દીધો છે ચણાનો લોટ. જો અસર રાખી દીધા. હવે મેકવાના છે બાફા. જો હાલો મેકી દઈ બાફા. હાલો જો મેકી દઈ ગેસ માથે. ઢાંકણું પણ ઢાંકી દીધું. જો ઢોકરા ચડી જાય એવું વહી ગયા આપણે બાયરે. એમાં કે જો બાયરે તાજ તો લાઈટ નહીં. લાઈટ વહી ગઈ. હેલાવે હે કામ હીન.
1 વાગ્યા વીએ નો વી આવી સારું કહેવાય ને આ વિડિયો ચાલુ કરી દીધો પાણી પાણી દેવા આવ્યો બીજું હા પીવું મેં કીધું ભાઈને થાય પાણી નો મેં કીધું એ તો મેં કંઈક બનાવી શું બનાવ્યું કહી દ્યો જે હું બનાવીશ હવે એ તો કે મને કાંઈ થોડી ખબર હોય તે હું બનાવ્યું જો ઢોકરિયામાં બાફા મેકું છે અને આપણા ઘરની જ વસ્તુ છે આલો કહી દે ઈ કઈ મને થોડી ખબર હોય કે તે હું બનાવું મૂક્યું હું તો હજી આવીને હજી પાણી નથી દીધું પણ તમે કયો તો ખરા કે હું બનાવ્યું છે ઢોકરિયામાં હું બફાઈ તમે કહી દયો ઢોકળી ઢોકરી નથી તો ના તો હું મૂક્યું મેથી છે ને અત્યારે ઢોકળા ધોય ને કે બરોબર કેમ કે મેથી તો હજી શિયાળામાં થાય અત્યારે ન થાય ને અત્યારે કદાચ હોય તો મોંઘું આપણે લીધી નહીં એટલે ઢોકળા તો હોય ને જાય બરોબર તો શું હોય તો શું છે તે કહું ઢોકરિયામાં શું હોય છે બટેટાનો હોય કે ભજીયા બનાવવા ના તારે ભજીયા નહીં બનાવ તો ઢોકરિયામાં વસ્તુ શું હોય ઈ તમારે હવે ઢોકળામાં તો કેટલી વસ્તુ જોડે તને ખબર હોય બાકી મને થોડી ખબર હોય કે તો ખાવા બેસો ત્યારે કઈશ હું તમે બનાવ્યું હે મેં ત્યાં સુધી સરપ્રાઈઝ રાખો હારું સરપ્રાઈઝ દેવી હે તો હારું લે ને 10 વર્ષની મારી પર પહેલી વાર સરપ્રાઈઝ દીધી આ કેટલા 10 વર્ષ થયા 10 થયા ને લગન થયા અને કહેવાને 10 વર્ષની મારી પર પહેલી દન આપણને સરપ્રાઈઝ દે તો થેન્ક યુ એ તો કહું તો કહી દયો તો સરપ્રાઈઝ અત્યારથી કહી દઈ તું કહી દે ને તો એને ના તો ખાવા બેહો ત્યારે ત્યાં સુધી તો નહીં સરપ્રાઈઝ રે હારું લે સરપ્રાઈઝ બોલતા આજ શીખીને સરપ્રાઈઝ આજ દીધી બોલતા આજ શીખી તેમાં તમને દીધી નક નો દે તો હારું લે હવે હું જોઈ લઉં આથી નહીં તો ઈ ચડવા નહીં કહે ઈ ચડ્યા વગર નો જોવે હારું હાલો તો સરપ્રાઈઝ અને શું ઈ તો આપણે જોઈ અને ખાવા બેહો તેરે અત્યારે પાણી દે લાય થોડું પાણી દઈ દો હાલ્યો પાણી પી લ્યો થેન્ક યુ સરપ્રાઈઝ દે ને અત્યારે પાણી દે હવે આવતા મુહૂર્ત કાયમ બરતરા કરો ને એટલે આજ પાણી દીધું ને આજ તમારા હાટું કઈક બનાવ્યું તેમાં સરપ્રાઈઝ દે તો બસ રાજી થાય બરતરા નો થાય ઓલા બેસ્યા નિસાડે વઈ ગયા એકલી હતી ને ઘરે એટલે આજ એકલા કઈ ઉઠતું નતું ને એટલે બધું કામ કરીને થઈ જતી નવરી એટલે મને એમ લાગ્યું કે કઈક બનાવી નાખો પપ્પા વાકાને જે તો બની જાય પછી એને જમવા દે ત્યારે બતાવશું કે હું સરપ્રાઈઝ છે એની સરપ્રાઈઝ ત્યારે જ ખોલશું હાલો તો ચડી જાય હજી લાઈટ પણ આવી નહીં એ વઈ ગયા હે બહાર ખાવાનું બન્યું નહીં 2 વાગવા આવ્યા હે પણ ખાવાનું નથી બન્યું હજી તો મરચું ખાંડવાનું બાકી છે ડબલામાં જોઈ મરચું પણ નતું ખાંડેલું એટલે હાલો મરચું ખાંડી રાખી ઢોકળા લોકો ચડી ગયા છે હજી હંપાયરા નહીં હાલો ઢોકળા થઈ જાય બીજી બનાવવાની છે શાક તો બનાવી નાખી શાક હાલો જો આપણે ઢોકળા બફાઈ ગયા થઈ ગયા છે તૈયાર ઓલી બાજુ જો શાક પણ વઘાર નાખ્યું છે ડુંગળીનું ને ગાંઠિયાનું હવે કાઢી લઈ આમાં ગરમ છે બહુ જ સરપ્રાઈઝ ના લીધે હું તો આજ તો 2 વાગી ગયા છે ખાવામાં બપોરો બાકી હાલો કાઢી લઈ આમાં બતાય કાપી નાખી પછી બતાવું કાપીને કરી નાખ્યા કટકા મસ્તીના કટકા પણ થઈ ગયા છે હાલો આને વઘાર નાખી આપણે જલ્દી બધું કરી નાખ્યું છે રમણ ભમણ બધું જો કરી નાખ્યો છે શેણાનો લોટ ગાંઠિયા લાવીને મીકા છે આમાં ડુંગળીનું શાક બનાવી છે પછી ચડે છે એમાં નાખવાના છે ગાંઠિયા તો હાલો ત્યાં સુધીમાં આપણે વઘારી નાખી ઢોકળા વઘારવા તો લેવા જાવ જે મીઠો લીમડો તો એ આપણે અહીંયા હાલો જો મેકી દીધી કઢાઈ તો આમાં નાખી દે આપણે તેલ પણ નાખી દીધું હવે નાખી દે થોડી રાઈ થોડુંક નાખી દે જીરું
નાખી દીધો મીઠો લીમડો. ફોન જોઈ છે મારે ભાઈ. કરી દીધું બંધ. કે આમાં કોઈ જ સાંટા ઉઠશે. હવે નાખી દઈએ આપણે મીઠું, જીરું, ધાણાનો મસાલો નાખી દીધો. સારા કરે બધું ના બંધ ન કરું. ઢોકળા નહીં, પપ્પા માટે સરપ્રાઈઝ છે, પણ ઘડીક તું બોલતો નહીં. જો થોડાક આવા મોરા કાઢી લીધા, આમાં નાખી દે આપણે થોડું મરચું. પેલા થઈ જાય તીખા. હવે આ મેં કડીક રસોડા આને આપણે કડીક ઢાંકી દઈ નહીં જેવી. બીજું કરવા શું શાક બનાવવાનું છે હજી, એને ઢાંકી દીધો. હવે આમાં આપણે નાખી દઈ મરચું. સમજો આજે તમારી સરપ્રાઈઝ થઈ ગઈ હતી. થેન્ક યુ. ફેવરેટ છે, જોઈજો. શું જોઈજો. એટલે આ તો અળવીના ઢોકળા છે. જોવો તો તમને કીધું આ છે આપણે સરપ્રાઈઝ. આપણે ફેવરેટ છે ને ફેવરેટ છે, તો તારે આગોતરું કઈ ન જોવે તો સરપ્રાઈઝ જ નો રહે. ઈ વાત સાચી, સરપ્રાઈઝ નો રહે. થેન્ક યુ કહેવાય ને કે આપણા હાટુ બનાવ્યા છે અળવીના ઢોકળા. તો થેન્ક યુ. મેં કીધું હે ને શું બનાવ્યું હોય પણ કીધું નહીં, બરોબર. સરપ્રાઈઝ રાખી આપણા હાટુ, એના બદલે આભાર, ખૂબ ખૂબ થેન્ક યુ. બરોબર ને હાલો હવે ફટોફટ આપણા ફેવરેટ બન્યા એટલે વાટ જોયું નથી. ફટોફટ બે જાય જમવા અને મંડી ખાવા. તમારે કોઈ ખાવા હોય તો કોમેન્ટ કરી દેજો. જો મિત્રો કહેવાય ને કે અત્યાર લગા આપણને વિડીયો શૂટ નથી કરવા દીધો, અને કહેવાય ને મોબાઈલ નથી દીધો, એને જ વિડીયો શૂટ કર્યો. તો અત્યારે હવે આપણો વિડીયો શૂટ કરી આપણા ફેવરેટ ખાઈ ઢોકળા. જો હવે એને બનાવે છે એટલે પેલો ઢોકળો આપણે ખવડાવી એને. હાલ હવે લેસ કે હું ખવડાવું? હા લઈ લે. જો ખાય છે કેવો બન્યા એને પૂછી તમારે ખાવા છે કઈ નહીં? અમારે બે આવી ગયા નિશાળે. મસ્તી ના બન્યા છે. રવિને જો ભાવે મને, રાજવીને નથી ભાવે. હાલો તો આપણે ટેસ્ટ કરી. આ છે મોરા, બરોબર ને તીખા બે બનાવ્યા છે. અને અત્યારે વિડીયો શૂટ કર્યો, બરોબર. બપોરે ના બોલા બપોરનું જમવા બે ગયા. સોરી શું બોલું એ કઈ ખબર નહીં. આપણા ફેવરેટ કહેવાય ને ઢોકળા બનાવ્યા. સરપ્રાઈઝ દીધી આજ તો. આ 10 વર્ષની મહિલ તો પહેલી વાર નહીં. હાલો આપણે એને અત્યારે તમને પેલા દેખાડી દઈ. અળવીના ઢોકળા છે, ગાંઠિયાનું શાક અને આ મઠનું શાક ને રોટલા. હવે રેવાતું નહીં, ફટોફટ આપણે કહેવાય ને શાખી કેવો બનાવીએ ઢોકળા. અને પેલા શાખી બરોબર કેવો બન્યું હોય. ઢોકળા તો એક નંબર બનાવે એમાં ના નહીં. આવીને આવી સરપ્રાઈઝ છે ને દેતી રીતે એટલે આપણને મજા આવે નહીં રાજવી? કઈ આવી સરપ્રાઈઝ નાની સરપ્રાઈઝ દે તો મજા આવે. તને મજા આવે, અમને મજા આવે. મેં પણ કોઈ દી બનાવ્યા નતા, આજ પેલા વેલા મનથી બનાવ્યા તો મસ્તી ના થઈ ગઈ. એટલે થેન્ક યુ. અને બાકી તો શું કઈ આજે ડેડ થઈ ગયા, બરોબર. જો આ બાજુમાં જેવી તું તો ખા જેવી. અને હવે બા વિડીયો આપણે કમ્પ્લીટ કરી નાખશું. આગળ અકાલો ના આજ તો કમ્પ્લીટ કરી નાખશું, બરોબર. તો અમારા ઢોકળા તમને કેવા લાગ્યા જરા કોમેન્ટ કરી દેજો. જો હારા લાઈક કરો, આ મને સરપ્રાઈઝ દીધી, લાઈક કરી નાખજો. સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ અમારી સરપ્રાઈઝ. ચાલો હવે મળીએ નવા વિડીયો સાથે અને નવી વાતો સાથે. તો બાય બાય.